હું છું વિરાંગના અભિયાન એટલે આત્મહત્યા કોઈ પણ સંજોગોમાં નહીં કરું. કારણ કે સ્ત્રીને શાસ્ત્રોની અંદર કે કોઈ પણ તમે ભાગવદ્ ગીતા છે, રામાયણ કે મહાભારત ઉઠાવો ને તો એની અંદર શક્તિ કંઈ છે, અને શક્તિ થઈને એ હારે થાકે તો એ ન થાય, ક્યાંક એ જીતે, ક્યાંક એ ઝઝુમે અને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે ખૂબ પ્રયત્નો કરે કે જેના લીધે એને તો એનું આખું છે એ ઉજળું બને, પણ એને જોઈને સમાજ કે દુનિયાને પણ નવી પ્રેરણા મળે. એટલા માટે સ્ત્રી એટલે ઘરનો મુખ્ય આધાર કહી શકાય. એક પુરુષ વગરનું ઘર હોય ને તો હજી એ એટલું બધું નોંધારું ન લાગે, પણ એક સ્ત્રી વગરનું ઘર હોય ને તો એ રીતસરનું દેખાય આવે. કારણ કે ઘરની અંદર શિસ્ત કોને કહેવાય, ઘરની અંદર બધી અસ્તવ્યસ્ત વસ્તુ પડી હોય ત્યાંથી ખબર પડી જતી હોય. એટલે એ સ્ત્રી કોઈ પણ સંજોગોમાં હારે નહીં, થાકે નહીં, કે એ જીવે, એ જજુમીને પણ જીવે, અને છેલ્લે એને જીવવા માટેનું કોઈ કારણ ન બચે ને તો એ સમાજ માટે કે કોઈ નિરાધાર લોકો માટે જીવે, કે જેના લીધે આ રાષ્ટ્ર એનું ગર્વભેર નામ લઈ શકે. આ ઉદ્દેશની સાથે કદાચ એક દરેક વ્યક્તિના જીવનની અંદર, તમારી પણ વાત મેં પુસ્તક વાંચ્યું એની અંદર લખ્યું છે કે એક માણસના જીવનની અંદર 6 વખત તો એને આપઘાતનો વિચાર આવે જ. એટલે કોઈ પણ સક્ષમ વ્યક્તિ હોય ને, કદાચ એમાં તમે કે હું આવતા હોય, જે તે સમયે આપણને એવું થતું હોય કે આપણે નથી જીવવું, પણ જો આપણને એ સમયે થયું હોય પણ આપણી માનસિકતા એટલી સારી હોય, હકારાત્મક હોય, આપણે એમાંથી પસાર થઈ શકીએ. પણ ઘણા બધા એવા બહેનો છે કે જેની પાસે એજ્યુકેશન છે અથવા તો એજ્યુકેશન નથી, અથવા તો આસપાસનો વિસ્તાર એવો નથી કે જ્યાં ખીલી શકે, ખુલી શકે. તો આવા સંજોગોની અંદર અથવા તો એની સાથે જે જોડાયેલા અંગત લોકો છે એમના તરફથી જ્યારે એને દુઃખ મળે છે ત્યારે સ્ત્રી વિચારતી હોય કે મારે નથી જીવવું. પણ ગર્વની વાત એ છે કે એ જ્યારે અમે ધર્યું માતાજીના શરણોની અંદર, અને મેં વાત કરી કે માતાજીને ઇનડાયરેક્ટ રીતે કે માતાજી આની અંદર સહકાર આપજો, અને જેટલા બહેનોને આવી જરૂરિયાત છે અથવા તો જેટલા સ્થળ ઉપર આ કિસ્સા વધારે બને છે એવા સ્થળ ઉપર અમે નિસ્વાર્થ ભાવે જઈ શકીએ અને આ અભિયાન છે એની અંદર એ બહેનોને જોડી શકીએ. તો 6 માર્ચ 2023થી લઈને ડિસેમ્બર હમણાં 2024ની પૂર્ણાહુતિ થશે ત્યાં સુધીમાં અમે 1,62,000 જેવા બહેનોને અમે સામૂહિક મંચ ઉપરથી શપથ લેવડાવી છે. શું વાત છે જી. અને આની અંદરથી 1500થી વધારે બહેનો એવા છે કે જેનો રાત્રે 3 વાગે પણ કોલ આવ્યો છે, અને મેં નિસ્વાર્થ ભાવે 1.5-2 કલાક પણ એ ફોન ચાલ્યો છે, અને અમે એને દિલથી જીવવા માટેનો એક નોંધારો એક હાશકારો આપી શક્યા છીએ. એટલે એનો આનંદ છે. અને આ વાતની નોંધ ભારત સરકારે લીધી છે કે જેના બદલામાં રાષ્ટ્રીય અટલ પુરસ્કાર છે એ એનાયત થયો છે. પણ હું એવું જ માનું છું એ પુરસ્કાર કરતાંય તે એ જે 1500 બહેનો અને 1 લાખ ઉપરનો જે આંકડો છે એના જીવનની અંદર જીવવા માટેની અમે ક્ષણ ભેગા કરી શક્યા, કે જીવવા માટેનું કોઈ તત્વ છે અમે રોપી શક્યા, એનો આનંદ છે. એમ લાગે છે કે ભગવાને આ જે મનુષ્ય દેહ આપ્યો, 4-5 ભાઈ બહેનો હતા ને ત્યારે એવું બનતું કે મોટી દીકરી છે ને એ મમ્મીની નજીક હોય અને નાનો દીકરો હોય ને એ પપ્પાની નજીક. તો આપણે એવું કહેતા હોય કે દીકરા હોય ને પપ્પાને ભાર ઉતારી નાખે. તો પપ્પાની ઉંમર 65 વર્ષની થઈ ગઈ હોય છે અને દીકરાની ઉંમર 35 વર્ષની પહોંચી હોય. એટલે આ જે જનરેશન ગેપ છે ને એ બહુ અઘરો હોય છે. કારણ કે પહેલાંના મા બાપ એવું વિચારતા કે 20 મિનિટ ચાલવું પડે ને તો ચાલી દેવાય, 10 રૂપિયા રિક્ષા ભાડું ન દેવાય. અને અત્યારના લોકો એવું વિચારે છે કે 5 મિનિટની અંદર જો પહોંચી શકાતું હોય તો 10 રૂપિયા દઈ દેવાના એમ. એટલે આ ગેપ છે ને એ ક્યારેય બુરાવાનો જ નથી. અને આ ગેપની અંદર તમારે સમજણ જ કેળવવી પડે એમ છે. આ ગેપની વચ્ચે તમારે કોમ્પ્રોમાઇઝ જ કરવું પડે એમ છે, તો તે પરિવારને અને જે આજની નવી જનરેશન છે ને એ લોકોની વચ્ચે બોન્ડિંગ જળવાયેલું રહેશે. આ હજી તકલીફ નથી થતી જ્યારે દીકરાની સાથે વાત આવતી હોય, પણ આ જ્યારે પુત્રવધુની સાથે વાત આવતી હોય, પુત્રવધુ જીન્સ પહેરે છે ઘરની અંદર, કે આજના આધુનિક કહી શકાય આવા કપડાઓ જ્યારે ઘરની અંદર પહેરતા હોય છે, ત્યારે 65-60 વર્ષની ઉંમરે પહોંચેલા મા બાપ એવું કહે છે કે આ હજી અમારે કેટલા દિવસો જોવાનું બાકી છે. એટલે જીન્સ પહેરવું, કુર્તી પહેરવી, ડ્રેસ પહેરવો એટલું બધું અઘરું નથી, પણ એક છે કે જે જનરેશન ગેપ છે ને કે એના લીધે એવું થશે. અને બીજું કે જ્યારે મા બાપ તરીકે આપણને એવું કહેતા હોય કે તમે આવું કરો કે આવું ન કરો, તો એ ખોટા નથી. ઘણી વખત મારી એક સરસ મૂવી છે એના માટે 3 મિનિટનું મારું અભણ વાર્તા છે, અભણ માં. એટલે મા બાપ આપણી માટે કેટલા કોમ્પ્રોમાઇઝ કરતા હોય ને એનો તો આપણે સરવાળો કરી જ ન શકીએ. કારણ કે આપણને મોટા કર્યા, પહેલાં તો એક આપણને જન્મ આપ્યો ને એ જ એનો સૌથી મોટો ઉપકાર છે. એટલે આ સૌથી મોટી એણે ગિફ્ટ આપણને આપી દીધી છે. એટલે હવે જે કંઈ પણ કરવાનું છે ને તમારે પોતાના દમ ઉપર કરવાનું છે. એટલે મા બાપ જ્યાં સુધી એની હયાતી છે ત્યાં સુધી એક પણ શબ્દ, એક પણ વખત આપણે ઉલ્લેખીએ નહીં કે માં તું અભણ છો, તને કંઈ ખબર નથી પડતી, તું કંઈ બોલમાં. પણ એક વખત એને પૂછો ને, બની શકે કે તમારા 10 નિર્ણયની અંદર 9 સાચા પડે, એક ખોટો હોય, તો એકની અંદર એ રીતે આપણને સરસ રીતે સાથ આપી શકે. એના અનુભવ પ્રમાણે આપણને કારણ કે મા બાપે જ્યારે આપણને ખાતા, બોલતા, બેઠતા, ઉઠતા, સૂતા બધું શીખવાડ્યું ને ત્યારે તમે દુનિયાની પ્રમાણ નથી ચાલ્યા, ત્યારે એ એની રીતે ચાલ્યા છે. એટલે આપણું જેટલો પણ ઉછેર કર્યો છે એણે એના સંસ્કારોની સાથે જ કર્યો છે. એટલે ક્યારેક એને તે પ્રાધાન્ય આપો કે માં તું શું ઈચ્છે છે, પપ્પા તમે શું ઈચ્છો છો, ઘરે શ્રીમતનો પ્રસંગ છે તો તમે કેવી રીતે ઈચ્છો છો, કેવી રીતે થાય. એટલે આ બધાનું તમે જ્યારે મંતવ્ય લેતા હોય ને ત્યારે મા બાપને એવું લાગે છે કે નહીં મારા છોકરા અમને પૂછે છે. બાકી મા બાપ એવું જ કહે છે કે સવારે જાય છે, સાંજે આવે છે, અમને કોઈ કંઈ પૂછતું નથી, 3 ટાઈમ ખાવા મળે છે, આનાથી વિશેષ અમારી વૃદ્ધાવસ્થા હવે નથી. એમને પણ કંઈક લાગણી હોય કે એમને કોઈ પૂછે અથવા જાણે,
મનીષભાઈના ઘણા સેમિનારનો હું સાક્ષી રહ્યો છું. એમાં મનીષભાઈની સાથે મેં પણ અનુભવેલું છે કે 60, 70 કે 80 વર્ષના દાદા હોય ત્યારે દાદા શેર કરતા વાત રજૂ કરતા હોય કે ફેમિલી ડૉક્ટર સિવાય આ હાથને કોઈ અડતું નથી. સાચી વાત. તમે પણ સાંભળેલું હશે. ત્યારે એ અંદરથી લાગી આવે કે આપણો સમાજ અને આપણી કઈ જગ્યાએ આપણે વચ્ચે રહીએ, કયા કોમ્યુનિટીની વચ્ચે રહીએ છીએ. ત્યારે આપ શું કહેશો કે વૃદ્ધ વડીલો વચ્ચે અને એમના દીકરાઓ વચ્ચે ઘણો અંતર ફેરફાર થઈ રહ્યો છે, પણ એમની લાગણી સમજતા નથી. નાની એક વાત કહીશ. એક જગ્યાએથી હું જઈ રહ્યો હતો, એક દાદાએ મને લિફ્ટ માંગી. મને કે બેસાડતો જા ને બેટા. મેં બેસાડ્યો ને મને એટલું કીધું કે ઘરે એટલી બધી ગાડીઓ પડી છે. સત્ય હકીકત વાત છે, ઘરે એટલી બધી ગાડીઓ પડી છે પણ કોઈ મૂકવા આવવા માટે રાજી નથી. મેં એમને 50 થી 100 મીટર દૂર જ ઉતાર્યા છે, પણ એમણે ખાલી એટલું જ કીધું કે તારું ભલું થાય. એ ત્યારે લાગી આવે છે કે હું જે કંઈ કામ કરું છું તો આપણે કંઈક કરવાનું છે, એ અંતરકરણથી કરવું જોઈએ. મા બાપ વિશે મારે એટલું જ કહેવું, જ્યારે તમે તમારું સંતાન હોય ને એને તમે ઓવર પ્રોટેક્ટ કરો છો, એને કમ્ફર્ટ ઝોનની અંદર રાખો છો, એને કશું જ ન થાય આવું તમે વિચારો છો, તો એ મા બાપ છે જેના માટે આપણે સંતાનો હતા. જેમ આપણે એક મા બાપ તરીકે આપણે સંતાનો માટે આપણા પેટની અંદર બળતરા થાય છે, તો એ આપણા મા બાપ છે. અને મારી ઘરે મારા 72 વર્ષના મારા ફઈજી સાસુ છે કે જે તે સમયની અંદર એમને કોઈ તકલીફ થઈ હતી. મારા સસરાના મેરેજ થયા એ પહેલાંના મારી સાથે છે. એટલે એના લીધે જ્યારે અમારા ભાઈઓના જોણ બાબતની વાત આવતી હતી ને ત્યારે તે ઘણા લોકો ના પડતા હતા મા બાપ કે એની સેવા આવશે ને તો મારી દીકરી નહીં કરે. અને અમારા મા બાપ ઉપર અમે એટલો ગર્વ લઈ શકીએ કે ભાઈ એ પાત્રને જોઈને અમને અમારા ઘરની અંદર આપ્યા છે. એટલે જ્યારે પણ આજે એની 72 વર્ષની ઉંમર થઈ ને તો અમારી ઘરે 3 સંતાનો માટે 3 નાની દીકરીઓ છે, એના માટે આઈસ્ક્રીમ આવે ને તો એ બા છે ને એમના માટે આવે. દીકરીઓ રાત્રે 10 વાગે ખાય ને તો એ બાને અમે ઉઠાડીએ, બટ તમે 10 વાગે ખાઓ. એક એવો સમય આવે કે જ્યારે એમનો જન્મદિવસ આજે અમને યાદ નથી, પણ 1 જૂન એટલે સામૂહિક વડીલ વંદનાનો એ દિવસ આવતો હોય, તો ત્યારે અમે અમારા તરફથી કંઈક નાની ગિફ્ટ આપીએ, એમને કેક આપીએ. એમના માટે એમને કોઈ પણ 5, 10, 25 રૂપિયા આપીને જતું હોય તો એના માટે અમે પર્સ લાવીને દઈએ. એટલે આના લીધે છે ને એને એવું થાય છે કે નહીં અમને સાચવે છે. અને અમારી ઘરે કોઈ પણ આવે, એ થોડાક મેન્ટલી ડિસ્ટર્બ છે, 80% એનું મગજ કામ નથી કરતું. અમારી ઘરે કોઈ પણ વ્યક્તિ આવે ને, કોઈ પણ વ્યક્તિને એવું કહે કે હવે તમારા કાનની કડી તો હવે આપી દો, એમ તમારી ઉંમર થઈ ગઈ, હવે તમારે ક્યાં આપવાની? તો કે નહીં એ મારી 2 દીકરાની વહુ છે ને મારે એને આપવાની છે, મારે 2 દીકરા નથી આપી કે એને આપવી છે, કારણ કે એ બધું જ મારું કરે છે. એટલે મા બાપ તરીકે અહીંયા છાતી ઉપર રાજીપો ત્યારે થતો હોય કે તમે એની નાની નાની વસ્તુમાં ધ્યાન આપો. તમે 30-35 હજાર રૂપિયા કમાતા હોય છો તો તમે એક મહિનાના અંતે તમારા મમ્મી કે પપ્પાના ફોનની અંદર બેલેન્સ કદાચ 300-400 રૂપિયાનું થાય, મહિને વધીને 500-600 રૂપિયાનું થાય. આટલું તમે તમારા તરફથી કરી આપો ને તો એને આજીવન યાદ રહે છે કે નહીં મારું બેલેન્સ તો કે એ જ જોવે છે, મારા કપડાનું સિલાઈ તો કે એ જ જોવે છે. આવો ને દાદા કે તમારે આપણે બે સાથે જઈએ, તમારા ટેલરની અંદર આપણે બે જઈને નાખી આવીએ, કેટલો ફેર પડી જાય છે? કાંઈ ફેર નથી પડી જતો. દિવસની જેમ તમે તમારા પોતાના માટે સમયનો કલાક આપો છો એમ 30 મિનિટ વડીલો માટે આપતા થઈ જાવ ને તો આરામથી એ જનરેશન ગેપ છે ને એને આપણે ઘટાડી શકીએ. એટલે શું તમારા મત અને અનુભવ પ્રમાણે આપ શું કહેશો દોસ્તી વિશે, મિત્રતા વિશે? આના માટે તો કદાચ હું બોલવામાં એટલા માટે પાછી પડું છું કે કોલેજ લાઈફ મારી બહુ સારી હતી, હોસ્ટેલ લાઈફ, પણ એક પણ મિત્ર મારા નથી, એ પુરુષમાં હોય કે સ્ત્રીમાં હોય. એટલા માટે કે જ્યાં સુધી તમને તમારા વિચારોવાળું, તમારું જે થિંકિંગ છે, તમારું જે એમ કહેવાય કે રહેણી કહેણીવાળું છે, એક પાત્ર ન મળે ને ત્યાં સુધી તમે કોઈની ઉપર ભરોસો ન કરી શકો. અને કદાચ હું લેખકના માધ્યમથી કલમને કાગળને મારા સારા મિત્રો માનું છું એનું કારણ આ છે. અને દોસ્તી માટે જો કોઈ વ્યક્તિ ઉપર જવું હોય તો દોસ્ત સાચો એને જ કહી શકાય કે એ તમારો પોતાનો સ્વાર્થ નથી જોતો, તમારું સારું શેમાં થાય, તમારું સાચું શું છે અને તમારો રાજીપો શેમાં છે એને જ તે સપોર્ટ કરે. બાકી કદાચ અત્યારે તમે પાનના ગલ્લે ઉપર જાઓ, એક પિચકારી મારે ને 3 બીજા ન ખાતા હોય એ તેને જોઈને પિચકારી મારતા થઈ જાય તો આ મિત્રતા નથી. એ સિગારેટ ફૂંકતા એની સાથે થઈ જાય તો આ મિત્રતા નથી. મિત્ર તો એવો હોવો જોઈએ દોસ્ત કે જ્યાં સુધી તું તારી સિગારેટ ન છોડ ને ત્યાં સુધી હું 3 ટાઈમ જમું નહીં. એટલે અંદરથી એવું થાય કે નહીં આ મારા માટે કંઈક સારું કરી રહે છે ને આપણા માટે જે ગ્રેટિટ્યૂડની ભાવના આપણે કહી શકીએ કે આપણા માટે કંઈક સારું કોઈ કરે છે, એ જ આપણો જીવનની અંદર મિત્ર હોઈ શકે કે આપણને હાથ પકડીને એવું કહે ભાઈ કે તારા માટે હું બંગલા તો નહીં ચણી દઉં, તારા માટે હું મહેલ તો કૃષ્ણએ જેમ કરી દીધો એમ નહીં કરી દઉં, પણ તારા માટે